દાહોદ જિલ્લાના નવનિર્મિત લીંબડી તાલુકાના કરટ ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ। જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વે તિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવતા પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા આદિવાસી સમુદાયને રાજ્યની વિકાસધારામાં જોડવામાં જનજાતીય ગૌરવ યાત્રા અને પીએમ જનમન અભિયાન કાર્યગત નીવડ્યા। પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા 26મી જાન્યુઆરી 77મા પ્રજાસત્તાક પર્વની દાહોદ જિલ્લા કક્ષાની ઉજવણી લીંબડી તાલુકાના કારઠ મુકામે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી। આ દરમિયાન લીંબડી તાલુકા વિકાસ માટે ₹25 લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો। પ્રજાસત્તાક પર્વે દેશના નાગરિકોને રાષ્ટ્રના વિકાસ, એકતા અને સમરસતાના યજ્ઞમાં યોગદાન આપવાનું આહવાન કરતા તેમણે કહ્યું કે વિકાસ અને રાષ્ટ્રવાદના સમન્વય સાથે દેશની વિશ્વસ્તરે ઉન્નતિ થઈ રહી છે। આદિજાતિ વિસ્તારમાં યોજનાઓના સુવ્યવસ્થિત અમલીકરણ માટે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત અનેક ગામોનો સમાવેશ કરી ગ્રામ્ય કક્ષાએ આદિ સેવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે। આ અવસરે વિવિધ ક્ષેત્રમાં સરાહનીય સેવા આપનાર કર્મયોગીની વિશિષ્ટ સેવા બદલ પ્રશસ્તિપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોર, કલેક્ટર યોગેશ નિરગોડે, પોલીસ અધિક્ષક વિરાજસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, ગરબાડા ધારાસભ્ય, લીમખેડા ધારાસભ્ય, ઝાલોદ ધારાસભ્ય, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, નગરજનો, શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર શેખ અબ્દુલ કાદિર, દાહોદ। બોલો। આજે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાની ઉજવણી આજે નવા રચાયેલા ગોવિંદગુરુ તાલુકામાં એનું આયોજન કરવામાં આવ્યું અને સેંકડોની સંખ્યામાં પ્રજાજનોએ ઉત્સાહથી આ પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો, સન્માન સમારંભો, સન્માન કાર્યક્રમો અને ઇનામ વિતરણના કાર્યક્રમમાં ભાગ લીધો। આઝાદી પછી આ 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભારતના ઇતિહાસની અંદર અનેક ઘટનાઓ બની અને એમાં છેલ્લા એક દશકાની અંદર યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાનીમાં દેશ એક નેક્સ્ટ લેવલ ઉપર પ્રગતિ કરી રહ્યો છે। વિશ્વની નજર આજે ભારત પર છે અને ભારતની નજર ગુજરાત પર છે। ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અહીંયા ગુજરાતમાં અનેક વિકાસ કાર્યો થઈ રહ્યા છે। પ્રધાનમંત્રીશ્રીએ જે દાહોદ જિલ્લાની વિકાસનો પાયો નાખ્યો હતો એને કારણે રેલવેની અનેક સુવિધાઓ પ્રાપ્ત થઈ। રેલવેનો મોટો પ્રોજેક્ટ પણ અહીંયા આવ્યો। હવે રેલવે અહીંયા એરપોર્ટ પણ આવી રહ્યું છે। ઇકો ટુરિઝમના અનેક પ્રોજેક્ટો લાવી રહ્યા છે। કૃષિ અને વન વિકાસના અનેક કાર્યક્રમો આવી રહ્યા છે। ત્યારે આ 3 રાજ્યોના ત્રિભેટે આવેલો આદિવાસી બાહુલ્ય જિલ્લો આગામી દિવસોની અંદર એસ્પિરેશન જિલ્લા તરીકે પ્રગતિના શિખર સર કરીને અહીંયાના જે યુવાન યુવતીઓને ઘર આંગણે જ રોજગારી મળે, શિક્ષિત બને બધા જ જગ્યાએ અને આ જિલ્લો છે એ ધમધમતું અર્થતંત્ર બને એના માટેના રાજ્ય સરકારના પ્રયાસો છે અને એ પ્રયાસોના ભાગરૂપે આગામી દિવસોના એના પરિણામો ખૂબ જ નજીકમાં દેખાવાના છે।